તો નમસ્કાર મિત્રો, આજના આ વિડીયોમાં આપણે એક એવી ચર્ચા કરીશું કે જે વિધવા, વૃદ્ધ તેમજ નિરાધાર લોકોને જે સહાય મળે છે કે જે વિધવા મહિલાઓને 1250 રૂપિયા, વૃદ્ધ તેમજ જે નિરાધાર લોકો હોય કે જેમને પુત્ર ના હોય તો એમને દર મહિને 1000 મળતા હોય છે કે જેમનું નામ મિત્રો તમને ખબર છે વૃદ્ધ કે જેમની 60 વર્ષથી ઉપર ઉંમર હોય તેમને દર મહિને 1000, તેમજ નિરાધાર લોકો કે જેમને કોઈ પણ પુત્ર ના હોય તો 60 વર્ષ ઉપર ઉંમરથી હોય તો તેમને દર મહિને 1000, તો વિધવાઓને 1250 તેમજ વૃદ્ધ તેમજ નિરાધાર લોકોને 1000ની સહાય મળતી હોય છે। તો મિત્રો એ સહાય ચાલુ રાખવા માટે એક જાતનું કેવાયસી આવ્યું છે કે જે જુલાઈ 2025થી અમલમાં મૂકવામાં આવ્યું છે। તો એ કેવાયસી કરશો તો જ તમારે જે આ મિત્રો સહાય મળે છે એ ચાલુ રહેશે। બાકી મિત્રો એવું સમજવામાં આવશે કે તમે હયાત નથી અને તમારું જે પેન્શન છે તે બંધ કરી દેવામાં આવશે, એટલે કે જે મિત્રો વિધવા, વૃદ્ધ તેમજ નિરાધાર લોકોને જે સહાય મળે છે તે બંધ કરી દેવામાં આવશે। તો આ કેવાયસી મિત્રો તમે જાતે પણ કરી શકો છો। તો આપણે અહીંયા તમને માહિતી આપીશું કે જાતે તેમજ વીસી મારફતે કઈ રીતે કરી શકો છો તે। તો તમારે સૌપ્રથમ બીએસએ કે જે બેનિફિશરી સત્યાપન એપ્લિકેશન તે પ્લે સ્ટોરમાંથી મિત્રો અહીંયા આપણે ચલો ઓપન કરીને બતાવી, અહીંયા સર્ચ કરી દેશે બીએસએ। તો જેવું જ મિત્રો અહીંયા બીએસએ સર્ચ કરશો બેનિફિશરી સત્યાપન એપ્લિકેશન, મિત્રો એ જોઈ શકતા છો આવું તેનું આઇકન છે જે તમને સ્ક્રીન પર આપણે બતાવી દઈએ, જોઈ શકતા છો। તો આ એપ્લિકેશન ખૂબ જ અગત્યની છે અને જરૂરી છે કે જેના દ્વારા તમે કેવાયસી કરી શકો। તો સૌપ્રથમ ઓપન કરવાનું રહેશે, આપણે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ સમજાવીશું જેથી તમને કોઈ પણ જાતની ભૂલ નહીં પડે। ત્યારબાદ એ ઇંગ્લિશ કે હિન્દી તો ગુજરાત આખા ઓલ ઇન્ડિયા માટે મિત્રો એપ્લિકેશન છે તો તમે ઇંગ્લિશ અથવા હિન્દી પણ ટ્રાય કરી શકો। આપણે ઇંગ્લિશ પર સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યારબાદ મિત્રો અહીંયા લખ્યું છે પ્રોસેસ ફોર ડિવાઇસ રજિસ્ટ્રેશન। સૌપ્રથમ મિત્રો તમારે પોતાનું કેવાયસી કરવાનું છે। ત્યારબાદ જે હોય કે જે બેનિફિશરી હોય, દાખલા તરીકે મહિલા જે વિધવા મહિલા હોય, વૃદ્ધ હોય કે નિરાધાર વ્યક્તિ હોય 60 વર્ષ ઉપરનું, સૌપ્રથમ પ્રોસેસ ફોર ડિવાઇસ રજિસ્ટ્રેશન પર ક્લિક કરી દેવાનું છે। એ તમારો આધાર નંબર લખી દેવાનો છે કે જે આપણે લખી લઈએ। ત્યારબાદ મિત્રો ગમે તે તમારો મોબાઈલ નંબર લખી દેવાનો છે, તમારું પોતાનું ચાલે, આધાર કાર્ડ લિંક હોય એવું જરૂર નથી, ગમે તે મોબાઈલ લખવાનો છે। ત્યારબાદ મિત્રો રજિસ્ટર પર ક્લિક કરવાનું રહેશે। જેવો જ મિત્રો રજિસ્ટર કરશો તો અહીંયા તમારે એક ઓટીપી આવશે એ તમારે ફિલ કરી દેવાનું રહેશે, દાખલા તરીકે આપણે ફિલ કરી દઈએ। ત્યારબાદ મિત્રો સબમિટ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે, એ તમે સબમિટ જોઈ શકતા છો, તમને બતાવી દે સબમિટ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। જેવું જ મિત્રો સબમિટ કરશો તો એ તમારું નામ લખવાનું આવશે, તો તમારે સૌપ્રથમ પોતાનું નામ લખી દેવાનું રહેશે। ત્યારબાદ આગળની પ્રોસેસ બતાવીએ, સેલ્ફ એન્ડ અહીંયા તમારે ક્લિક કરવાનું છે સેલ્ફ એન્ડ ફેમિલી, તો સેલ્ફ એન્ડ ફેમિલી પર ક્લિક કરવાનું છે। ત્યારબાદ મિત્રો અહીંયા જોઈ શકતા છો એ ટિક માર્ક કરીને યુડન ડેટા મતલબ યુડીઆઈડીના મિત્રો તમારે ફેસ સ્કેન કરવાનો રહેશે કે જે આધાર ફેસ આરડી એપ્લિકેશન હોય તેના દ્વારા। તો તમને ખબર છે, તમને બતાવી દઈએ આધાર ફેસ આરડી એપ ઓલરેડી મિત્રો ઘણા બધા લોકોના મોબાઈલમાં ઇન્સ્ટોલ જ હોય છે, તો તમારું ના હોય તો અહીંયા આપને સર્ચ કરો આધાર ફેસ આરડી, તો અહીંયા મિત્રો આવી રીતના ઇન્સ્ટોલ આવી ગઈ છે, તમારે જોઈ શકતા છો। તો આ એપ્લિકેશન ઇન્સ્ટોલ ના કરે તો ઇન્સ્ટોલ કરી દેવાનું રહેશે। ત્યારબાદ મિત્રો અહીંયા જે જોઈ શકો સ્કેન ઉપર ક્લિક કરવાનું રહેશે, તો આપણે તમને ચલો બતાવીએ। સ્કેન ઉપર ક્લિક કરીને તમારું પોતાનું વેરિફિકેશન કરી લેવાનું છે, અહીંયા ક્લિક કરીને અહીંયા ચાલવાનું રહેશે અને સૌપ્રથમ પોતાનું વેરિફિકેશન કરવાનું રહેશે। મિત્રો સમજી લો, પહેલાં સૌપ્રથમ પોતાનું વેરિફિકેશન આવી રીતના કરી લેશો, ત્યારબાદ મિત્રો આપણે આગળની પ્રોસેસ બતાવી। તો મિત્રો જેવું જ તમે પોતાનું કેવાયસી કરશો ત્યારબાદ આવા કંઈક ઓપ્શન મળશે, તો એ તમારે સેન્ટ્રલ ગવર્મેન્ટ ક્લિક કરી દેવાનું રહેશે। સેન્ટ્રલ ગવર્મેન્ટ છે એના પર ક્લિક કરી દેવાનું રહેશે। તો જેવું જ મિત્રો સેન્ટ્રલ ગવર્મેન્ટ ઉપર ક્લિક કરશો તો ત્યારબાદ મિત્રો તમારે આવું નેશનલ સોશિયલ આસિસ્ટન્સ પ્રોગ્રામ NSAP આવું મિત્રો તમને ઓપ્શન જોવા મળશે, તો એના પર સૌપ્રથમ તમારે ક્લિક કરવાનું છે। ત્યારબાદ આગળ તમને બે ઓપ્શન જોવા મળશે કે જેમાં તમારે બતાવી દઈએ કે બેનિફિશરી વેરિફિકેશન અને વ્યૂ બેનિફિશરી સર્ટિફિકેટ, તો સૌપ્રથમ તમારે બેનિફિશરી વેરિફિકેશન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। તો જેવું મિત્રો બેનિફિશરી તો ફ્રેન્ડ્સ બેનિફિશરીનો આધાર નંબર તેમજ જે મોબાઈલ નંબર લખીને ઓટીપી પર સેન્ડ કરવાનું રહેશે। તો બેનિફિશરી વેરિફિકેશન ક્લિક કર્યા બાદ એ તમારે તેમનો આધાર નંબર અને મોબાઈલ નંબર લખી દેવાનો રહેશે। ત્યારબાદ જેવું જ મિત્રો અહીંયા વેરીફાઈ પર ક્લિક કરશો તો એક ઓટીપી જશે, સબમિટ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। તો ઓટીપી જાય તો આપણે તમને બતાવીએ આગળની પ્રોસેસ। જેવું જ મિત્રો ઓટીપી લખો ત્યારબાદ મિત્રો તમારે એ ઓટીપી લખી દઈને સબમિટ બટન પર ક્લિક કરી દેવાનું રહેશે। જેવો જ મિત્રો ઓટીપી લખાઈ જાય ત્યારબાદ અહીંયા આવી રીતના બેનિફિશરી વેલિડેટેડ લખીને આવી જશે। તો ત્યારબાદ મિત્રો જે બેનિફિશરી હોય એટલે કે સામેનો વ્યક્તિ હોય જે કે 60 વર્ષ ઉપરનો વ્યક્તિ જે વૃદ્ધ સહાય છે એમને મિત્રો તમારે અહીંયા કેપ્ચર કરવાનું રહેશે। જો આવી રીતના ફેલ થાય તો સ્કેન ઉપર કરીને ફરીથી મિત્રો આખું ચાલુ બંધ કરવાની રહેશે તેમની, દાખલા તરીકે આપણે કરાવીએ। આ એના મિત્રો વેરીફાઈ થઈ જશે અને
જે સામેની વ્યક્તિ હતું તેમનું KYC વેરીફાઈડ થઈ જશે. અને ત્યારબાદ તમને ઇન્દિરા ગાંધી નેશનલ ઓલ્ડ એજ પેન્શન સ્કીમ આ રીતે મિત્રો એક BSE ટ્રાન્ઝેક્શન ID મળશે. એને તમારે સ્ક્રીનશોટ લઈ લેવાનું છે આ રીતે. અને ત્યારબાદ જોઈએ કે તમારે સર્ટિફિકેટ વ્યૂ બેનિફિશરી સર્ટિફિકેટ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. અહીંયા તમે જોઈ શકતા છો જે છે તે તમારે ક્લિક કરવાનું રહેશે વ્યૂ બેનિફિશરી સર્ટિફિકેટ ઉપર. અને ત્યારબાદ અહીંયા તમારે જે BSE ID મળ્યો એ તમારે અહીંયા લખીને સબમિટ કરી દેવાનું રહેશે. તો ચાલો આપણે જે BSE ID છે તે લખી દઈએ. તો જોઈ શકતો છો આપણે લખાઈ ગયા બાદ સબમિટ ઉપર ક્લિક કરીશું. અને જે મોબાઈલ નંબર આપણે આપ્યો હતો તેના પર એક OTP જશે. તો એ OTP આપણે અહીંયા લખી દેવાનું રહેશે. તો ચાલો લખી દઈએ OTP. ત્યારબાદ વેરીફાઈ પર ક્લિક કરીશું. તો મિત્રો તમને અહીંયા આવું એક સર્ટિફિકેટ જોવા મળશે કે બેનિફિશરી સર્ટિફિકેટ. તો આ રીતે મિત્રો તમે આસાનીથી અહીંયા જઈને આના પર સ્ક્રીનશોટ લઈ લેવાનો છે અને તમારા નજીકના ગ્રામ પંચાયતના VCને મોકલી દેવાનો છે. ત્યાંથી તે મામલતદાર કચેરી મોકલી દેતા રહેશે અને તમારું જે પેન્શન સ્કીમ આવતી હોય તે આવતી રહેશે. તો આ રીતે મિત્રો વાત કરી કે જેઓ વિધવાઓ હતી, મહિલા, વૃદ્ધ લોકો તેમજ નિરાધાર લોકો જેમને મિત્રો અહીંયા જે દર મહિને વિધવાઓને 1250 તેમજ વૃદ્ધ અને નિરાધાર લોકોને 1000 આવતા હોય છે. જો મિત્રો તમારી બીજી માહિતી કે જે વૃદ્ધ તેમજ નિરાધાર લોકોને ફોર્મ ભરવા માટે મિત્રો કયા ડોક્યુમેન્ટ જોઈતા છે અને જેમની 60 વર્ષ ઉપર ઉંમર થઈ ગઈ હોય અને લાભાર્થીમાં નામ હોય તો કઈ રીતે સહાય મેળવે એની માહિતી જોઈતી હોય તો તમે કમેન્ટમાં જણાવી શકો છો. આપણે તેના વિશે એક ફૂલ વિડીયો બનાવીશું. તેમજ તમારે ફોર્મ જાતે કઈ રીતે ભરવું એની પણ માહિતી આપીશું. તો જે વૃદ્ધ અને તેમજ નિરાધાર લોકો છે તેઓ વિડીયો જોઈ રહ્યા તો કમેન્ટમાં જરૂરથી જણાવજો જેથી માહિતી આપી શકાય. બાકી વિડીયોને લાઇક કરીને જે મિત્રો વિધવાઓ હોય, વૃદ્ધ હોય કે તેમજ નિરાધાર લોકો હોય કે જેમનું પેન્શન આવતું હોય તેમને આ વિડીયો જરૂરથી શેર કરી દેજો અથવા તમે જાતે પણ તેમનું KYC કરી શકો છો. તો વિડીયોને લાઇક જરૂરથી કરી દેજો. બાકી મળીશું એક નેક્સ્ટ વિડીયોમાં. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.